વિજય દિવસની 17મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપીને કારગિલ જીતનું જશ્ન મનાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શહીદોને નમન કર્યા, જ્યારે દિલ્હીમાં અમર જ્યોત જવાન પર પહોંચીને કેન્દ્રીય સુરક્ષા મંત્રી મનોહર પારીકરે પણ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી। આ ઉપરાંત સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યારે જમ્મુ કાશ્મીરના દ્રાસના વોર મેમોરિયલમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। દ્રાસમાં આયોજિત સમારોહમાં ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ અને શહીદોના પરિવારજનો હાજર રહ્યા હતા। 17 વર્ષ પહેલા ભારતીય સેનાએ 26મી જુલાઈ 1999ના દિવસે નિયંત્રણ રેખા નજીક કારગિલના પહાડી વિસ્તારમાં કબજો જમાવી બેઠેલા આતંકવાદીઓને અને તેમના વેશમાં ઘૂસણખોરી કરેલા પાકિસ્તાની સૈનિકોને ભગાડ્યા હતા। પાકિસ્તાન સામે આ એક પ્રકારનું યુદ્ધ જ હતું, જેમાં 500થી વધુ ભારતીય જવાનો શહીદ થયા હતા। આ વીર જાંબાઝ જવાનોને સમગ્ર દેશ 26મી જુલાઈએ યાદ કરે છે। વિજય દિવસે દેશના આ અમર શહીદોને શત શત પ્રણામ। कॉल